ઇતિહાસ બદલી નાખ્યો। કૌરવો અને પાંડવો વચ્ચે સંપત્તિના ભાગ પડ્યા। કહેવાય છે કે મહાભારત કાળથી ભાઈઓ વચ્ચે સંપત્તિના ભાગ પડવાની શરૂઆત થઈ। એમાં કૌરવોએ બધો જ ભાગ લઈ લીધો અને પાંડવોને એક એવું નિર્જન સ્થળ આપ્યું, ખાંડવપ્રસ્થ, કે જ્યાં ફક્ત નાગોનો જ વાસ હતો। તો પાંડવોએ ત્યાં જઈને પોતાની નગરી વસાવી, પોતાના પુરુષાર્થના બળે, અને જે યુધિષ્ઠિર રાજા હતા એ ચક્રવર્તી સમ્રાટ બન્યા। કૌરવોથી આ જોઈ ન શકાય। એમની સંપત્તિ પડાવવા માટે એમની કપટ લીલા રચી। એમને હસ્તિનાપુરમાં પાંડવોને આમંત્રણ આપ્યું કે ઘણા દિવસ થઈ ગયા છે, ચલો મળવાનું રાખીએ અને પછી એક રમત રમીશું। પાંડવોએ આમંત્રણ સ્વીકાર્યું। શકુનીએ સભા યોજી અને ત્યાં આગળ રમત રમવાની શરૂઆત થઈ અને એ રમત હતો જુગાર, એટલે કે જોગતું, સોગઠું કહી શકાય એને। એમાં એક શરત મૂકવામાં આવી કે પોતાનું જેટલું હોય એટલું બધું જ આ રમતમાં દાવ પર લગાવવાનું સામસામા પક્ષે, અને જ્યાં સુધી એ પોતાનું બધું જ સમાપ્ત ન થઈ જાય, દાવ પર ન લગાવી દો, ત્યાં સુધી આ રમત પૂરી થશે નહીં। યુધિષ્ઠિરે એ શરત સ્વીકારી। શકુનીએ કપટથી પાસા ફેંક્યા અને યુધિષ્ઠિર એક પછી એક બધું જ હારતા ગયા। રાજ્ય, સંપત્તિ, ભાઈઓ અને અંતે દ્રૌપદીને પણ દાવ પર મૂકી દીધી। સભામાં દ્રૌપદીને ઘસડીને લાવવામાં આવી। કાકાના દીકરા દ્વારા પોતાની જ ભાભીના ચીર ખેંચવામાં આવ્યા અને તે સમયે ભગવાન શ્રીએ દ્રૌપદીના ચીર પૂર્યા, એની લાજ બચાવી। આ અન્યાયનું પરિણામ એ આવ્યું કે અંતે મહાભારતનું ભયંકર યુદ્ધ થયું। મહાભારતનું યુદ્ધ શસ્ત્રોથી ઓછું અને કપટ તથા દુર્ગુણોથી વધુ લડાયું હતું। આ યુદ્ધમાં લાખો લોકોના પ્રાણ ગયા, કૌરવોનો નાશ થયો અને પાંડવોને પણ અનેક દુઃખો સહન કરવા પડ્યા। યુદ્ધ પૂર્ણ થયા પછી પાંડવોના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો। તેમણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે નારાયણ, દ્વાપર યુગ પછી આવનારા કળિયુગમાં દુનિયા કેવી હશે? ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હું તમને શબ્દોથી નહીં પરંતુ અનુભવથી સમજાવીશ। તમે પાંચે ભાઈઓ જંગલમાં જાઓ અને જે કંઈ વિચિત્ર દેખાય એ મને સાંજે આવીને કહો। પાંચે ભાઈઓ જુદી જુદી દિશામાં ગયા અને સાંજે પરત ફરીને ભગવાન શ્રી કૃષ્ણ પાસે પાછા ગયા। જંગલમાં શું વિચિત્ર ઘટના જોઈ તેનું ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ વર્ણન કર્યું। પ્રથમ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને કહ્યું, હે માધવ, જ્યારે હું જંગલમાં ફરતો હતો ત્યારે મેં બે સૂંઢવાળો હાથી જોયો। આનો મતલબ શું થાય? ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે ધર્મરાજ, તમે જે જંગલમાં જોયું તે આવનારા કળિયુગની નિશાની છે કે આવનારા કળિયુગમાં માણસો દ્વિમુખી વ્યક્તિત્વ ધરાવતા હશે અને તેવા લોકોના હાથમાં જ શાસન હશે। તેઓ સત્તાના જોરે નિર્દોષ લોકોનું શોષણ કરશે। ત્યારબાદ ભીમે શ્રી કૃષ્ણને કહ્યું કે હે માધવ, મેં જોયું કે એક ગાય પોતાના વાછરડાને ચાટતી હતી। એ એટલી હદે ચાટતી હતી કે વાછરડું લોહી લોહાણ થઈ ગયું। આવું કેમ પ્રભુ? ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે કળિયુગમાં માતાના અતિસ્નેહના કારણે બાળકનો વિકાસ ઊંધાઈ જશે, બાળકમાં સંસ્કારોનો ઘટાડો થશે। ત્યાર પછી અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે માધવ, મેં જોયું કે એક પક્ષીની પાંખો પર વેદના શ્લોક લખેલા હતા, પરંતુ તે પક્ષી એક મૃત પ્રાણીનું માંસ ખાતું હતું। અર્જુનની વાત સાંભળીને શ્રી કૃષ્ણે કહ્યું કે કળિયુગમાં જે લોકો જ્ઞાનની વાતો કરતા હશે તેમનું વર્તન રાક્ષસી વૃત્તિનું હશે। પછી સહદેવે શ્રી કૃષ્ણને કહ્યું કે માધવ, મેં જોયું કે જંગલમાં 7 કૂવા પાસે હતા, તેમાંથી 6 કૂવા ભરેલા હતા અને એક કૂવો સાવ ખાલી હતો। શ્રી કૃષ્ણે કહ્યું કે તેનો અર્થ એવો થાય કે કળિયુગમાં ઘણા લોકો પાસે ધન દોલત હશે પરંતુ જરૂરિયાતમંદને કોઈ મદદ કરશે નહીં। સ્વાર્થ માનવતા પર ભારે પડશે। પછી નકુલે માધવને કહ્યું કે મેં જોયું કે એક પર્વત પરથી મોટો પથ્થર મોટા વૃક્ષો અને ખડકોને તોડતો ગબડતો હતો, પરંતુ અટકવાનું નામ નહોતો લેતો। તેણે જંગલમાં તારાજી સર્જી દીધી, પરંતુ એક તુલસીના નાના છોડ સાથે અથડાતા જ અટકી ગયું। શ્રી કૃષ્ણે કહ્યું કે આનો અર્થ એ થાય કે કળિયુગમાં માણસનું મન એટલું નીચું પડી જશે, તેની પાસે ગમે તેટલું હશે છતાં પણ તેને સંતોષ હશે નહીં અને સતત અધર્મ કરતો રહેશે। પરંતુ કળિયુગમાં જે હરિનામનો જાપ કરશે, જે ધર્મના માર્ગે ચાલશે, ભગવાન સદાય એનું રક્ષણ કરશે। તો પ્રિય વિદ્યાર્થી મિત્રો, મહાભારતની આ ઘટના આપણને અનેક જીવન મૂલ્યો શીખવે છે। સ્ત્રીઓનું સન્માન કરવું, જુગાર, લોભ, અહંકાર, કપટ જેવા દુર્ગુણોથી હંમેશા દૂર રહેવું, અન્યાય સામે મૌન ન રહેવું પરંતુ સત્ય અને ન્યાયને સાથ આપવું,
વડીલો, માતા પિતા અને ગુરુજનોનો આદર કરો અને પોતાના જીવનમાં સદાચાર, સંસ્કાર અને માનવતાને સતત સ્થાન આપો. જય શ્રી કૃષ્ણ.